નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધરમપુર તાલુકાના ખારવેલ ગામે એક આદિવાસી સમાજની નિરાધાર બેનના વાવાઝોડાના કારણે તૂટી ગયેલ ઘર બનાવવામાં ખારવેલ ગામના સરપંચ રાજેશ પટેલ અને ધરમપુર આદિવાસી સમાજ દ્વારા જરૂરી સામાન પહોંચાડી મદદરૂપ થયા હતા. થોડા દિવસ અગાઉ વધારે વરસાદ અને વાવાઝોડાના કારણે ધરમપુર તાલુકાના ખારવેલ ગામે રહેતી એક આદિવાસી સમાજની નિરાધાર બહેનનું ઘર તૂટી ગયું હતું. જે બાબતની જાણ ધરમપુર આદિવાસી સમાજને થતાં ઘર બનાવવા માટે પતરા, ચેનલ, થાંભલી અને બીજું જરૂરી સામાન પહોંચાડવામાં આવ્યું અને ગામના લાગણીશીલ સરપંચ રાજેશ પટેલ દ્વારા સાથે રહીને ઘર બનાવી આપવાની ખાતરી આપી. એક ગામના સરપંચ તરીકે ઉદાહરણ પૂરું પાડ્યું, જ્યાં નામ ન બતાવવાની શરતે એક ભાઈ દ્વારા પણ થોડીક આર્થિક સહાય આપી હતી. જ્યાં ખારવેલ ગામના સરપંચ રાજેશ પટેલ, આદિવાસી સમાજના અગ્રણી વિજયભાઈ અટારા, આદિવાસી સમાજ ધરમપુરના પ્રમુખ યોગેશભાઈ ગરાસિયા, વાકલ ગામના સામાજિક આગેવાન રાકેશ પટેલ, સામાજિક આગેવાન ગૌરાંગભાઈ હાજર રહ્યા હતા અને તમામ જરૂરી સાધન સહાય પૂરી પાડી ઉમદા કામગીરી બજાવી હતી. રિપોર્ટર અશ્વિન ભાવર, વલસાડ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.